સુરેન્દ્રનગર શહેરમાં ઉદ્યોગકારોને આત્મનિર્ભર અને જાણકારીસભર બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. એમએસએમઈ એમ્પાવરમેન્ટ થ્રુ ફાઇનાન્સ, ગવર્મેન્ટ સ્કીમ્સ, ઇન્સેન્ટિવ્સ એન્ડ સર્ટિફિકેશન વિષયક સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોને લોન, સબસિડી, માન્યતાપત્રો અને અન્ય સરકારી સહાય વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કેન્દ્ર તથા રાજ્ય સરકારના સહાય યોજના હેઠળ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે. સબસિડી અને લોન મેળવવાની પદ્ધતિ તેમજ ઓનલાઈન અરજીની પ્રક્રિયા અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે ઔદ્યોગિક સ્પર્ધાત્મકતામાં વધારો લાવવા માટે સર્ટિફિકેશન કેવી રીતે સહાયરૂપ બને છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી. આ સેમિનારમાં ઉદ્યોગ શરૂ કરવા ઈચ્છુક યુવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હા, હું ઝલક શાહ, સિડબી ચાંગોદર, અમદાવાદથી. અમે અત્યારે અહીંયા આગળ વઢવાણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ડીઆઈસી અને સિડબીના માધ્યમથી એમએસએમઈ યુનિટ્સને કઈ ગવર્મેન્ટ્સની બેનિફિટ્સ મળે છે, સ્કીમ્સ કઈ અવેલેબલ છે, લોન ફેસિલિટી કઈ અવેલેબલ છે, એના માટેનો એક કાર્યક્રમ કર્યો હતો અને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. એમએસએમઈ યુનિટ્સ વધુમાં વધુ લોન લઈ અને ગવર્મેન્ટની સ્કીમ્સનો ફાયદો ઉઠાવી શકે એના માટેનો આ સેમિનાર હતો. આજરોજ વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સિડબી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બંનેને જોડે રાખીને એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારના અંદર રાજ્ય સરકાર, ભારત સરકાર દ્વારા મળવાપાત્ર થતી દરેક સ્કીમો, લાભ વિશે એમએસએમઈને માહિતીગાર કરવામાં આવ્યા હતા. જોડે જોડે સિડબી, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એમના વિવિધ પ્રોડક્ટ વિશેની માહિતી આપી હતી. આ સેમિનાર એટેન્ડ કરવાથી એમએસએમઈસને ખાસો એવો ફાયદો થઈ શકે છે અને સ્કીમ વિશે સારી એવી માહિતી મળી શકે છે.